વડોદરામાં જેતલપુર રોડ ખાતે આવેલા કાશી વિશ્વેશ્વર મંદિરમાં શિવજીના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના આજે પાવન દિવસની શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે। શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સાથે લાંબી કતારો જોવા મળી। શહેરમાં ઠેર ઠેર નાના મોટા શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા। મહાશિવરાત્રી નિમિત્તે વડોદરામાં જેતલપુર રોડ ખાતે આવેલા કાશી વિશ્વેશ્વર મંદિર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના મોટા શિવાલયોમાં શિવજી ઉપર દૂધ, પાણી, ભાંગ, શેરડીનો રસ, ઘી, મધ સહિતનો અભિષેક કરવા માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ કતારો લગાવી હતી। શ્રદ્ધાળુઓની ભારે ભીડથી શિવાલયોમાં ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સવારથી જ શિવાલયો સહિત સમગ્ર શહેર મહાશિવરાત્રીના પાવન દિવસે શિવમય બની ગયું હતું। હર હર મહાદેવ। જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગડે વલંબે લંબેતા ભુજંગ તુંગ માલિકમ। વડોદરામાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતલપુર રોડ અને અલકાપુરી વિસ્તારમાં આવેલું છે। આ મંદિર નવનાથ પૈકી એક મંદિર પણ કહેવામાં આવે છે। આ મંદિરની જીર્ણોદ્ધાર સર સયાજીરાવ ગાયકવાડે સંવંત 1908 એટલે ઈસવીસન પ્રમાણે 192 વર્ષ મંદિરને થયા છે। મંદિરમાં જે મહાદેવ બિરાજમાન થયા છે એ મહાદેવ સ્વયંભૂ લિંગ છે અને બધાની મનોકામના પણ પૂરી કરતા હોય છે। આજે શિવરાત્રિનો મહાપર્વ છે। એ પર્વમાં જે પણ ભક્ત નિરંતર શિવની આરાધના કરે છે એની બધાની મનોકામના પણ પૂર્ણ પણ થાય છે। શિવ મહાપુરાણમાં જે પ્રથમ ખંડ છે જે જ્ઞાન સંહિતા કહેવામાં આવે છે એનામાં લખેલું પણ છે જે પણ પ્રહરની પૂજા કરે છે એના પાપનું ક્ષય થાય છે અને શિવની પદની પ્રાપ્તિ થાય છે। જે પહેલું જે પ્રહર છે એનામાં બિલવાનું મહત્ત્વ વધારે આપ્યું છે। બીજું જે પ્રહર છે એનામાં બીજોડાનું મહત્ત્વ આપ્યું છે। ત્રીજું જે પ્રહર છે એનામાં દાડમનું મહત્ત્વ આપ્યું છે અને ચોથું જે પ્રહર છે એનામાં કેળાનું મહત્ત્વ આપ્યું છે। વિવિધ મહત્ત્વથી શિવજીનો અભિષેક કરવાથી પણ બધી મનોકામના પૂર્ણ પણ થાય છે અને એવું કહેવામાં પણ આવે છે અગર કુંડલીમાં જે પણ દોષ હોય છે કે જેના નિવારણ નથી થઈ રહ્યા તો શિવની આરાધના કરો શિવરાત્રિના દિવસે અને શિવરાત્રિ પંચામૃતથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનું જાપ કરો છો તો એનામાં કુંડલીમાં જેટલા પણ દોષ હોય છે એ નાશ પામે છે। અને જેના પણ લગ્ન નથી થતા કે લગ્ન થયા પછી પણ વિવાહમાં અડચણ આવે છે એ પ્રહર પૂજામાં ઓમ અઘોરાય નમઃ મંત્રનો જાપ કરે છે એની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે। જતીન ગોવિંદ ગુરવ, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી। આ વ્યવસ્થામાં દીપક મહારાજ, પરમ પૂજ્ય દીપક મહારાજે ભક્તોને ધ્યાનમાં રાખીને સાબુદાણાની ખીચડી, ફરારી ચેવડો, ઠંડાઈ, કેળા, પાણીની વ્યવસ્થા છતાં પણ કહેવાય છે કે જેને લાઇનમાં ઊભા રહ્યા પછી ચક્કર આવતા હોય એના માટે લીંબુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ને ભક્તોની કહેવાય છે ઘણી બધી કાળજી રાખવામાં આવી છે।